જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ। જુઓ, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા લંબચોરસને અલગ અલગ રીતે 6 સરખા ભાગમાં વિભાજિત કરો। જુઓ, અહીંયા લંબચોરસ આપ્યો છે, એને પહેલા તો આપણે આ રીતે ઊભી 2 લાઈન અને વચ્ચે આડી 1 લાઈન, તો આ 6 સરખા ભાગ થઈ ગયા। બીજું કરીશું ઊભી 3 લાઈન બરાબર વચ્ચેથી 1 લાઈન કરીશું અને એને પછી 3 ભાગમાં વહેંચીશું અને આડા 3 ખાના એ રીતે કરીશું। 1 2 3 4 5 6 ભાગ થશે। ત્યારબાદ ત્રીજું છે, એમાં શું કરીશું, આડી 2 મધ્યમાંથી લાઈન સરખી અને વચ્ચેથી 1 લાઈન જેનાથી 6 સરખા ખાના થશે અને પછી 5 એવી રીતે ઊભી લાઈન દોરીશું જેથી 6 સરખા ખાના થાય। હવે પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા ચોરસને અલગ અલગ રીતે 4 સરખા ભાગમાં વિભાજિત કરો। તો જુઓ, અહીંયા ચોરસ આપ્યો છે આપણને, એમાં ઊભી 3 લીટી એ રીતે દોરીશું જેથી 4 સરખા ખાના થાય। પછી આડી 3 લીટી એ રીતે દોરીશું જેથી 4 સરખા ખાના થાય। પછી આ રીતે આપણે દોરીશું 2 લાઈન કે જેથી 4 સરખા ખાના અને પછી આ રીતે વચ્ચેથી 2 બાજુથી 2 લાઈન દોરીશું જેથી 4 સરખા ખાના થાય। પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા ત્રિકોણને અલગ અલગ રીતે 3 સરખા ભાગમાં વિભાજિત કરો। તો ત્રિકોણમાં વચ્ચેથી એક બિંદુ દોરીશું અને આ રીતે 3 ખૂણામાંથી લીટી દોરીને 3 સરખા ભાગ કરીશું। બીજું આ રીતે કરીશું, ત્રીજું આ રીતે 3 સરખા કરીશું અને આ રીતે। બીજી કઈ રીતે થશે, તો 5મી રીત પણ છે કે આપણે આ ખૂણો પકડીને સેમ આ જે કર્યું છે ને એ રીતે આ ખૂણાથી આપણે 2 લીટી એવી રીતે દોરીશું કે જેથી 3 સરખા ભાગ થાય। પ્રશ્ન 4 જોઈએ, નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો। તો આપણે કઈ રીતે જણાવીશું, તો જોવાનું છે કેટલા ખાના છે, પહેલા તો કુલ 1 2 3 4 5 6 કુલ 6 ખાના છે। એમાંથી રંગેલો ભાગ કેટલો છે, આચ્છાદિત 1 2 અને 3, તો 3 ષષ્ઠમાંશ એ રીતે પણ લખાય। બીજું આપણે અહીંયા ઉડાવી દઈશું 3 દુ 6 બરાબર, 3 3 ઉડી ગયા, કેટલા રહ્યા, 1 દ્વિતીયાંશ, તો બીજું કઈ રીતે લખાય, 1 દ્વિતીયાંશ। બીજી આકૃતિ જોઈએ, 1 2 3 4 5 6 7 8 ને 9, તો નીચે 9 લખીશું, કુલ 9 ખાના અને આચ્છાદિત 2, તો ઉપર 2 આવશે, 2 નવમાંશ થશે। હવે ત્રીજી આકૃતિ છે, કુલ કેટલા ખાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, તો કુલ 16 ખાના છે। લખીશું આપણે નીચે 16 અને ત્યારબાદ આચ્છાદિત ખાના જોઈએ, 1 2 3 4 5 6 7 ને 8, તો 8 ના છેદમાં 16, ઉપર 8 લખીશું આચ્છાદિત ભાગ। હવે શું થાય, તો આપણે આને ઉડાવી શકીએ, 8 દુ 16 બરાબર, 8 એકા 8, 8 8 ઉડી ગયા, કેટલા રહ્યા, 1 દ્વિતીયાંશ, તો કાં તો 8 ના છેદમાં 16 પણ લખાય અને 1 દ્વિતીયાંશ પણ લખી શકાય। હવે ચોથી આકૃતિ જોઈએ આપણે, એમાં કુલ કેટલા ખાના છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, કુલ કેટલા ખાના છે, અહીંયા 16 ખાના છે, તો આપણે લખીશું અહીંયા 16 અને ત્યારબાદ આચ્છાદિત ભાગ કેટલો છે, 4, તો ઉપર 4 લખીશું, 4 ના છેદમાં 16 આ રીતે લખીશું। ડાયરેક્ટ આપણે ઉડાવીએ, 4 6 16 બરાબર, કઈ રીતે ઉડશે, તો ઉપર 4 એકા 4, નીચે 4 ચોક 16, 4 4 ઉડી ગયા, 1 ના છેદમાં 4 રહ્યા। આપણે જે કેન્સલ થાય છે ને એ ભાગ અહીંયા લખતા નથી, સીધા આપણે 4 કેન્સલ કરીને અહીંયા જે 4 બચ્યો ને એ જ લખીએ છીએ, તો કેટલા થશે, 1 ના છેદમાં 4, તો તમે 2 રીતે લખી શકો, એક તો 4 ના છેદમાં 16 અને બીજું 1/4 તરીકે લખાય। 5મી આકૃતિ જોઈશું આપણે, તો એમાં શું કરીશું, આપણે
એમાં આ જે ભાગ છે ને એને આપણે લીટી આ રીતે દોરવાની છે. દરેક ખૂણામાંથી આપણે દોરીશું. આપણને આટલું દોરીને આપ્યું છે તો બાકીનું આપણે દોરીશું. તો કેટલા ભાગ થયા સરખા? 1 2 3 4 5 6 7 8. તો નીચે 8 લખીશું અને એમાંથી છાयांકિત ભાગ કેટલો છે? તો 1. તો ઉપર 1 લખીશું. 1 અષ્ટમાંશ. છઠ્ઠું છે એમાં પણ આ રીતે લીટી દોરીશું. જુઓ સરખા કેટલા ભાગ? 1 2 3 4 5 6. નીચે 6 લખીશું ને આચ્છાદિત ભાગ 1 છે માટે 1 લખીશું ઉપર. 1 ષષ્ઠમાંશ થશે. સાતમી આકૃતિ છે એને પણ આપણે આ રીતે દોરી લઈશું. સ્કેલ લઈને દોરવાનું છે તમારે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. નીચે 16 થશે અને ઉપર કેટલા ખાના આચ્છાદિત છે? તો 1 અને 2. તો ઉપર 2. 2 ના છેદમાં 16. હવે શું થશે? તો ઉપર 2 રહેશે. 2 એકા 2 અને 2 અઠા 16. તો 2 2 ઉડી ગયા. કેટલા રહ્યા? 1 અષ્ટમાંશ. બરાબર. એટલે 8 સરખા ભાગ. આ જે 2 છે ને એવા 2 2 ના 8 સરખા ભાગમાંનો એક ભાગ અહીંયા અપૂર્ણાંક દર્શાવે છે. ત્યારબાદ 8મું જોઈએ. એમાં પણ આ રીતે સ્કેલથી આપણે લીટી દોરી લઈશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કુલ 15 ભાગ થશે. એમાંથી છાयांકિત કેટલા છે? 1 2 3 4. 4 છે એટલે ઉપર 4 લખીશું. 4 ના છેદમાં 15. પ્રશ્ન નંબર 5 છે જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો. પહેલું છે જુઓ 3 પંચમાંશ વાદળી. તો શું કરીશું? કુલ 1 2 3 4 ને 5. 5 સરખા ભાગ છે એમાંથી 3 ભાગ. બરાબર. 5 માંથી 3 ભાગમાં આપણે વાદળી રંગ પૂરીશું. તમારે આ પૂરેપૂરો વાદળી રંગ કરી દેવાનો છે આટલા 3 ખાનામાં. પછી છે બીજું. છે બીજામાં શું છે? તો 5 અષ્ટમાંશ. એટલે કુલ 8 સરખા ખાના છે એમાંથી 5 ખાનામાં લાલ રંગ કરીશું. તો જોઈએ 1 2 3 4 5 6 7 ને 8. કુલ 8 સરખા ભાગમાંથી કેટલા ભાગમાં લાલ રંગ? 5 ભાગમાં લાલ રંગ છે. બરાબર. તો લાલ રંગ કરીએ આપણે. આ 5 સરખા ભાગ છે. આ 5 ખાના છે ટોટલ આપણા. એમાં લાલ રંગ છે. તો આ રીતે તમારે 5 ભાગમાં લાલ રંગ કરવાનો છે. બરાબર. આ થઈ ગયું 5 અષ્ટમાંશમાં લાલ રંગ. ત્રીજું છે 3 નવમાંશમાં લાલ રંગ. એટલે 1 2 3 4 5 6 7 8 9. કુલ 9 ખાના છે એમાંથી 3 ખાનામાં લાલ રંગ અને 3 ખાનામાં લીલો રંગ. બરાબર. તો આપણે જોઈએ પહેલા તો લાલ રંગ છે તો લાલ રંગ કરી દઈએ. ત્રણ ખાનામાં લાલ રંગ છે. હવે શું છે? તો લીલો. 3 ખાનામાં લીલો રંગ છે. બરાબર. તો આ રીતે તમારે કરવાનું છે. ચોથું છે 1/3 નારંગી અને 1/3 કાળો. હવે 3 સરખા ભાગ જોવાના. તો આ એક આખો ભાગ, આ બીજો અને આ ત્રીજો. એમાંથી 3 ભાગમાંથી એક આખા ભાગમાં નારંગી, બીજા એક આખા ભાગમાં કાળો રંગ છે. તો જોઈએ આપણે નારંગી, અને બીજો કયો છે? કાળો રંગ છે. વીસમાંથી 4 જાંબલી, 20માંથી 10 વાદળી અને 20માંથી 6 લીલો રંગ. આપણે જોઈ લઈએ કુલ ભાગ 1 2 3 4 આડા 4 અને ઊભા 1 2 3 4 5. 5 ચોક 20. કુલ 20 ખાના છે. એમાંથી ઉપરના 4 ખાના જાંબલી. જો 20માંથી 4 ખાના જાંબલી છે.
ત્યારબાદ શું છે તો લીલો રંગ 6 ભાગ, તો લીલો રંગ લઈશું આપણે, તો આ ઊભા 5 અને આ 1 6, બરાબર. આમાં તમારે અંદર કલર પૂરવાનો છે. ત્યારબાદ શું છે તો 10 ભાગ વાદળી, તો 10 ભાગ આ ઊભા 5 અને બાજુના 5, બરાબર. તો આ 10 ભાગ વાદળી રંગ. છઠ્ઠું જોઈશું, તો છઠ્ઠામાં 12 કુલ ખાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, કુલ 12 ખાના છે. એમાંથી 4 ખાના કાળો રંગ, હવે 1/2 લાલ રંગ, બરાબર. તો અડધો ભાગ, અડધો એટલે વચ્ચેથી લીટી કરીશું, આ 6 ખાના અને આ 6 ખાના અડધા અડધા કહેવાય. તો આપણે શું કરીશું, લાલ રંગ છે તો આપણે પહેલા તો અડધો લાલ રંગ કરી દઈએ, અડધા ભાગમાં આપણે લાલ રંગ કરી દઈએ. ત્યાર પછી છે 12માંથી 2 ભાગમાં પીળો અને 4 ભાગમાં કાળો, તો 2 ભાગમાં આપણે કરી દઈએ પીળો આ રીતે, અને ત્યારબાદ 4 ભાગમાં કાળો, તો આ 3 ઊભા અને આ 1 4, આટલા ભાગમાં શું છે કાળો રંગ. તો આ રીતે થશે. 7મું જોઈએ, 7મામાં છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, કુલ 16 ખાના છે અને એમાંથી 4 વાદળી, 8 ગુલાબી, 4 ચીકણી. જુઓ શું છે 4 વાદળી, તો ઉપરના 4 વાદળી રંગ થશે. ત્યારબાદ 8 ગુલાબી, આ 4 અને બીજા 4, બરાબર. 8 ગુલાબી અને 4 ચીકણી. હવે ચીકણી કલર અહીંયા નથી મારી પાસે, આપણે આ કલર લઈ લઈએ. ચીકણી કલર 4 ચીકણી થશે. 8મું જોઈશું, 8મામાં છે 16 ખાના કુલ, 1 2 3 4 આડા 4 અને 1 2 3 4 4 ઊભા 4 ચોક, 16 ખાના છે એમાંથી 2 પીળા, 8 જાંબલી અને 6 લીલા. જુઓ 2 પીળા, 2 પીળા, પછી છે 8 જાંબલી, 4 અને 4 8 જાંબલી અને 6 લીલા. આ 4 અને આ 2 6 લીલા. તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો, અને સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં સાથે સાથે તમને ટેલિગ્રામની લિંક પણ મળી જશે, જેમાંથી તમને બધું મટીરિયલ, ગણિતનું, સ્વાધ્યાય પોથીનું બધું મટીરિયલ ચેપ્ટર વાઇઝ PDF સ્વરૂપે મળશે. તો વિદ્યાર્થીઓ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.